સુરતમાં કાર્યરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ કોટામાં ફી વધારો કરાતા વિદ્યાર્થીઓએ વિરોધ સાથે રજૂઆત કર્યો હતા। હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ માહોલ વચ્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ કોટામાં ફી વધારો કરાતા એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। જુદા જુદા વિદ્યાર્થી સંગઠનોએ મને રજૂઆત કરી છે। આ વર્ષથી યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કોટા 15% આપવાનું ફી નિર્ધારણ સમિતિ યુનિવર્સિટી અને સિન્ડિકેટે જે સમિતિ બનાવી હતી, એ સિન્ડિકેટ બનાવેલી સમિતિ એણે રિપોર્ટ આપ્યો હતો અને એમાં 15% મેનેજમેન્ટ કોટા મંજૂર કરવામાં આવ્યો હતો સિન્ડિકેટમાં સર્વાનુમતે। પરંતુ વિદ્યાર્થીઓ તરફથી કેટલીક ફરિયાદો એવી પ્રાપ્ત થઈ કે આ મેનેજમેન્ટ કોટા ઉપર નીતિ નિયમો પ્રમાણે પ્રવેશ આપવામાં નથી આપતો, એવી ફરિયાદો યુનિવર્સિટીને પણ પ્રાપ્ત થઈ છે અને આજે જ સિન્ડિકેટ મળવાની છે, એમાં આવી સંસ્થાઓ પ્રત્યે ખૂબ કડક વલણ યુનિવર્સિટી અખત્યાર કરવાની છે। તો આ સંજોગોમાં એનએસયુઆઈના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની રજૂઆતને યુનિવર્સિટીનું તંત્ર કેટલું ધ્યાને લે છે તે તો આવનાર સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।